31મીની રાતે અમદાવાદની હોટલના બંધ રૂમમાં જામેલી મહેફિલ પર પોલીસની રેડ પડતા જ નશેડીઓના હોશ ઉડી ગયા. સાબરમતી વિસ્તારની એબી ફોર્ચ્યુન હોટલના રૂમ નંબર 608માં બાતમીના આધારે પોલીસે અચાનક દરોડો પાડ્યો. લક્ઝુરિયસ રૂમમાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે ત્યાંનો નજારો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. ચારે તરફ દારૂની બોટલો, બિયરના ખાલી કેન અને નાસ્તાના પેકેટો વેરવિખેર પડ્યા હતા. જ્યાં પોલીસે ચાંદખેડા, થલતેજ અને કૃષ્ણનગરના કુલ 9 શખ્સોને રંગે હાથ ઝડપ્યા હતા. દારૂના જથ્થાની સાથે પોલીસે £2.5 લાખથી વધુની કિંમતનો મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરમિટ વગર મહેફિલ જમાવનારા આ તમામ નબીરાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને BNSS હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ત્યારે સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં આ પ્રતિબંધિત જથ્થો હોટલના રૂમ સુધી પહોંચ્યો કેવી રીતે?